ચોથું લેયર આપણું થ્રેડ છે. થ્રેડની જગ્યાએ તમે હેર પણ રાખી શકો, હેરની નાની ચોટી બનાવીને પણ રાખી શકો, ગમે તે તમે એલિમેન્ટ્સ અહીંયા ચોથું એડ કરી શકો. બાકી 1 2 and 3 બરાબર. તો હવે એમ સમજો કે હું 3 લેયરની ચોટી બનાવી છું. ઓકે, દરેકમાં બેઝ 3 લેયર ચોટી મગજમાં રાખવાનું. તો દાખલા તરીકે આપણે આ એક લેયર લીધું, પછી એની પર આવે ને એને નહીં, એની જગ્યાએ આપણે થ્રેડને મૂકવાની. બરાબર, થ્રેડને મૂકવાની જ છે, ખાલી ગૂંથવાની નથી. પછી આને આમ ગૂંથીએ તો મતલબ થાય, એટલે આને લેવાની આપણે ઊંધી લઈ અને થ્રેડને નીચે લઈ જવાની. થ્રેડને નીચે લઈને આને ઉપર લઈ આવવાની. ફરીથી આ સીધું જે કરીએ છીએ એને થ્રેડથી શું કરવાનું? રાઉન્ડ કરવાનું. આ થ્રેડથી લોક કર્યું એટલે આ સીધું ના આવે, આ શું આવે? ઊંધું આવે. ઊંધું લાવીને થ્રેડ નીચે ને આ ઉપર. અગેન આ સીધું થ્રેડ ઉપર મૂકવાની. થ્રેડને લોક કરીને આ ઊંધું. એટલું યાદ રાખો. જો આ સીધું લેવાનું, સીધાને થ્રેડથી લોક કરવાની અને લોક કરી અને આ ઊંધું થ્રેડ નીચે જતી. રાઈટ. અગેન આ સીધું કરવાનું, પછી થ્રેડથી લોક કરવાનું અને આ ઊંધું જતું. રાઈટ. આ સીધું, આ થ્રેડથી લોક, થ્રેડ વચ્ચે જ રહે અને આ ઊંધું. આ સીધું થ્રેડથી લોક કરવાનું અને આ ઊંધું. અગેન આ સીધું થ્રેડથી લોક અને આ ઊંધું. ઓકે, સીધો પાર્ટ થ્રેડથી લોક અને આ ઊંધું. રાઈટ. આ સ્ટાઇલ તમે બધામાં ફ્રન્ટ વેરિએશનમાં, વેસ્ટર્ન, ઇન્ડો વેસ્ટર્ન